હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં હશો? ધોરણ 10 વિષય વિજ્ઞાન આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને લિંક શેર કરી દેજો, એ પણ આ લેક્ચરનો લાભ લઈ શકે. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો, આ ચેપ્ટરની અંદર કાર્બન ક્યાં રહેલો છે એના ખૂબ અગત્યના ગુણધર્મો વિશે અભ્યાસ કરવાના છે. એના રાસાયણિક ગુણધર્મો શું છે, કોની સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, એ આજે આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ એની પ્રસ્તાવના, કાર્બન શું છે, ક્યાં હોય છે, પૃથ્વીના પેટાળની અંદર એનું પ્રમાણ કેટલું હોય છે, એ પહેલા તમારી સાથે અભ્યાસ કરતા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રોને આ લિંક શેર કરી દેજો, જેથી એ પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે કે કાર્બન અને તેના સંયોજનો આ ચેપ્ટરને ઓપ્શનમાં કાઢી નાખવું જોઈએ. ઓપ્શનમાં ન કઢાય, કારણ કે ખૂબ નાનકડા પ્રશ્નો પૂછાય છે આ ચેપ્ટરમાંથી. નાનકડા મતલબ ABCD 4 ધારવાનું હોય, એ પૂરું કરવાનું હોય, બરાબર. એ ખાલી જગ્યામાં શું આવી શકે, કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ છે, આ દરેક જે કંઈ પણ બાબતો છે એને આપણે ખૂબ સારી રીતે સમજવાના છીએ. ચલો આગળ વધીએ, શરૂઆત કરીએ. તો એ પહેલા કાર્બનનું પ્રમાણ વિશેની વાત કરીએ. કાર્બન ક્યાં, તો કે આપણને બધાને જ ખબર છે, આપણે ઉચ્છ્વાસની અંદર કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, એમાંનો શબ્દ કાર્બન. તો વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં કાર્બનથી 0.03% રહેલો હોય, માત્ર ને માત્ર 0.03% કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં. પૃથ્વીના પોપડાની અંદર, જમીનની અંદરથી કાર્બન કોઈ સંયોજન સાથે અથવા તો મુક્ત સ્વરૂપમાં કે જે પ્રમાણે મળે, એ પૃથ્વીના પોપડાની અંદર કાર્બનનું પ્રમાણ છે 0.02%. એટલે પૃથ્વીના પોપડામાં 0.02% અને વાતાવરણની અંદર 0.03% કાર્બનનું પ્રમાણ છે. હવે આટલા ઓછા પ્રમાણમાં છે તો એનો અગત્યતા શું છે, તો કે એવી કોઈ વસ્તુ નથી કે જેની અંદર કાર્બન ન હોય. મોટાભાગની દરેક વસ્તુની અંદર કાર્બન હોય. કેમ ખબર પડે આપણને કે કાર્બન છે કે નહીં? તો આપણી આસપાસ કોઈ વસ્તુ હોય જે સળગી શકતી હોય, દહન કરી શકતા હોઈએ, એને આપણે સળગાવીએ એટલે આપણને ખબર છે કે વાયુ ઉત્પન્ન થાય, ધુમાડો ઉત્પન્ન થાય, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, તો પાછો કાર્બન આવ્યો. તો એવી લગભગ મોટાભાગની દરેક વસ્તુ કે જે સળગે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢતી હોય છે. એનો મતલબ એમ કે એનામાં શું હશે, કાર્બન હશે. તો કાર્બન દરેક જગ્યાએ રહેલો છે, મોટાભાગની દરેક વસ્તુની અંદર કાર્બન જોવા મળે. તો કાર્બનના સંયોજનો શું અને સંયોજનોના ગુણધર્મો જણાવવાના છે. પહેલું, તેના ગલન બિંદુ. કાર્બન જેની સાથે જોડાયેલા હોય, સંયોજન બન્યું હોય, એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. કાર્બન સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોવાનો મતલબ શું, એ જેની સાથે જોડાયેલો હશે ને એટલો બધો પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ નહીં હોય, એને સરળતાથી તોડી શકાતું હશે. એટલે જે તાપમાન છે એ તાપમાન થોડું ઓછું જતું હશે. એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. તેમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળો નિર્બળ હોય છે. શું હોય છે? નિર્બળ. નિર્બળ એટલે મજબૂત હોતા નથી. બે શબ્દો, પ્રબળ મતલબ ખૂબ જ પ્રબળ આકર્ષણ બળ, મજબૂતાઈથી જોડાયેલા હોય, અને નિર્બળ મતલબ એટલી બધી પ્રબળતા હોતી નથી, એ આસાનીથી આપણે એને ઉષ્મા આપીએ, ગરમ કરીએ તો એ છૂટી જાય, બરાબર. તો એમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ નિર્બળ હોય છે. તેઓ વિદ્યુતના અવાહકો છે. કાર્બન સંયોજનો મોટા ભાગના વિદ્યુતના અવાહકો છે. કેમ એવું? કારણ કે કાર્બન છે અધાતુ છે. આપણે ધાતુ અને અધાતુના ગુણધર્મ અને આગળના ચેપ્ટરમાં ભણી ગયા. ધાતુઓ છે વિદ્યુતની સુવાહક હોય, જ્યારે અધાતુઓ વિદ્યુતની અવાહક અથવા તો મંદ વાહક હોય. તો એ કાર્બન કોણ છે? અધાતુ છે. અને અધાતુમાંથી બનેલું સંયોજન હોય તો એ પણ કેવા હોય? વિદ્યુતના અવાહકો હોય છે. તેઓ ઘન, પ્રવાહી અથવા વાયુ અવસ્થા ધરાવે છે. કાર્બનના સંયોજનો, હીરો ઘન અવસ્થામાં છે, બરાબર છે. એવી જ રીતે વાયુમાં કાર્બન ડાયોક્સાઇડ, તો ત્રણેય અવસ્થાની અંદર એના સંયોજનો જોવા મળે છે. તેઓ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય. પાણીની અંદર ઉમેરવામાં આવે કાર્બન સંયોજનોને તો પાણીમાં દ્રાવ્ય થાય નહીં, અદ્રાવ્ય રે. અદ્રાવ્ય રે મતલબ એના કણો તરતા રહે, અવક્ષેપ સ્વરૂપે રહે.
આગળ પરંતુ કાર્બનિક દ્રાવકોમાં શું થાય દ્રાવ્ય હોય છે કાર્બનિક દ્રાવકો ક્યાં તો કે કાર્બન સંયોજનોથી બનેલા હોય એવા એ કાર્બનિક દ્રાવકો છે એની અંદર આ સંયોજનો છે કેવા થાય છે દ્રાવ્ય થાય છે મિત્રોને લિંક શેર કરી દીધી હશે એ પણ જોડાતા હશે જે વચ્ચેની દિવાળી વેકેશનની લિંક તૂટી ગઈ તે લિંક ફરીથી આપણે જોડવાની છે અને તમારી બોર્ડની એક્ઝામ આવે ત્યાં સુધીમાં બહુ બધા પેપર પણ આપણે સોલ્વ કરવાના છે તમારા પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનું છે અને સારા માર્ક્સ મેળવવાના છે દરેક વિદ્યાર્થીઓ પોતાના મિત્રોને લિંક શેર કરીને ઝડપથી પાછા જોડાઈ જજો આપણે જોઈ રહ્યા છીએ કાર્બન અને તેના સંયોજનો અને એમાં પણ કાર્બન સંયોજનોના ગુણધર્મો આપણે જોઈ રહ્યા છીએ કાર્બનની ચત્વ સંયોજકતા શું છે ફરીથી આપણે થોડાક રિવર્સ જઈએ બેક જઈએ ધારો કે કાર્બન છે કાર્બનનો ક્રમાંક તમને ખબર હશે કાર્બનનો ક્રમાંક ખબર હશે કેટલો તો કે પરમાણુ ક્રમાંક 6 પરમાણુ ક્રમાંક 6 હોય તો આપણને ખબર પડે કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હોય પ્રોટોનની સંખ્યા 6 હોય ઓકે તો ઇલેક્ટ્રોન 6 હોય તો એની ઇલેક્ટ્રોન રચના 2 4 હવે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય ધારો કે કોઈ પરમાણુ છે એની છેલ્લી કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવવાની વૃત્તિ ધરાવે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દે મુક્ત કરી દે ધારો કે કોઈ પરમાણુ છે એની છેલ્લી કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો 5 હોય તો 3 6 હોય તો 2 અને 7 હોય તો 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે ઇલેક્ટ્રોન મેળવે પરંતુ કાર્બન એવું તત્વ છે કે જેની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે હવે સંયોજકતા એટલે શું શબ્દ છે ચતુઃ સંયોજકતા સંયોજકતા મતલબ પરમાણુની સંયોજવાની ક્ષમતા હવે પરમાણુની સંયોજવાની ક્ષમતા એટલે શું તો કે કોઈ પરમાણુ છે એ બીજા પરમાણુ સાથે જોડાવું છે બંધ બનાવવો છે તો કેટલા ઇલેક્ટ્રોનની લેવડ દેવડ કરી શકે સહિયારી ભાગીદારી કરે આમ તો સહસંયોજક બંધ એટલે શું પેલા એ આપણે સમજવું જોઈએ ઇલેક્ટ્રોનને આપે અને ઇલેક્ટ્રોન લે આપલે કરે આપલેથી બંધ બને અને આયનીય બંધ કહેવાય પણ કેટલાક તત્વો એવા છે કે જે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે એ શું કે હું તને કંઈક આપું ને તો તારે મને કંઈક આપવું પડશે સહિયારી ભાગીદારી કરવી પડશે અને એનાથી જે બંધ બને ને એને સહસંયોજક બંધ કહેવાય કાર્બનનું પણ એવું જ છે સહસંયોજક બંધ બનાવે પણ સંયોજકતા એટલે શું સંયોજવાની શક્તિ સંયોજવાની ક્ષમતા કેટલા ઇલેક્ટ્રોન આપી શકે લઈ શકે સહિયારી ભાગીદારી કરી શકે તો આપણે કીધું કે 1 2 3 હોય તો ઇલેક્ટ્રોન ગુમાવી શકે 5 6 હોય તો 3 2 કે 1 ઇલેક્ટ્રોન મેળવી શકે પણ 4 હોય તો કે એ તો બંનેની વચ્ચેનું તત્વ થાય ઇલેક્ટ્રોનની સંખ્યા વચ્ચેની થાય 4 એવા સમયે 4 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે એટલે એને કીધું ચતુઃ સંયોજકતા 4 ઇલેક્ટ્રોનની સંયોજવાની ક્ષમતા ધરાવે છે એટલે એને કીધું ચતુઃ સંયોજકતા આગળ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 આથી કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખીએ તો Kl માં K કક્ષામાં 2 અને L કક્ષામાં 4 આમ તો Kl M અને N આમ 4 કક્ષાઓ આવે K કક્ષામાં વધુમાં વધુ 2 L માં 8 આમાં 18 અને N કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે આવું તમે પાછળના ધોરણમાં ભણીને આવો છો અને અષ્ટકના નિયમ મુજબ કોઈ પણ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે એવું આપણે ઇલેક્ટ્રોન રચનાની અંદર જોયું હતું તો અહીંયા 2 અને 4 આમ કાર્બન પરમાણુ તેના બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે છેલ્લી કક્ષામાં કેટલા છે તો તેની પાસે 2 જ કક્ષાઓ છે છેલ્લી કક્ષા બહારની કક્ષા સંયોજકતા કક્ષા આવા 3-4 નામ આપી શકાય શું કહેવાય બહારની કક્ષા છેલ્લી કક્ષા આ ઉપરાંત સંયોજકતા કક્ષા પણ કહેવાય કારણ કે સંયોજવાની ક્ષમતા એની છેલ્લી કક્ષાને આધારે જ ખબર પડશે કે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો એને કીધું સંયોજકતા કક્ષા બરાબર છે તો સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે કોઈ પણ તત્વની પ્રતિક્રિયાત્મકતા સક્રિયતા સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય છે આવું કેમ કીધું એક ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે લિથિયમ છે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 2 1 છે છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો આપણને ખબર પડી કે ઇલેક્ટ્રોન ગુમાવશે પણ શા માટે ગુમાવશે આ
તો કે એને નિષ્ક્રિય થવું છે. કેવું થવું છે? નિષ્ક્રિય, કોઈ કામ કરવું જ નથી. આપણને એવું કીધું હોય કે તમે ભાઈ શાંતિથી બેઠા રહ્યો, તમારે કોઈ કામ કરવાનું નથી, તો બેઠા રહીએ ભાઈ, કેવી મજા આવે. નિષ્ક્રિય, કોઈ કામ નહીં. અને બાજુવાળાને કામ કરવું પડતું તેને થોડીક તકલીફ પડે કે ભાઈ આ એક હાવ આરામ કરે, મારે કામ કરવું પડે, તો નિષ્ક્રિય થવાનો પ્રયત્ન કરે. તો નિષ્ક્રિય થાય તો ઇલેક્ટ્રોન ગુમાવે તો શું? પણ તો બીજા નંબરનું તત્વ હિલિયમને યાદ કરવું પડે. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, તો ઇલેક્ટ્રોન રચના 2. પહેલી કક્ષામાં 2 જ સમાય અને 2 જ ભરાઈ ગયા, 2 જ છે એની પાસે. હવે આવા સમયે 2 ભરાઈ ગયા તો આ નિષ્ક્રિય વાયુ તત્વ કહેવાય. આના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે એટલા માટે એ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનને ગુમાવે છે, મેળવે છે અથવા સહિયારી ભાગીદારી કરીને છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન કરવાનો પ્રયત્ન કરશે? 8 અથવા 2 ઇલેક્ટ્રોન કરવાનો પ્રયત્ન કરશે. 2 અથવા 8, તો એ કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય. ધારો કે પહેલી કક્ષા હોય તો 2 ઇલેક્ટ્રોન આવે, કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય. જો છેલ્લી કક્ષા પહેલી કક્ષા પછીની કોઈ પણ કક્ષા હોય તો 8 ઇલેક્ટ્રોન આવે તો એ કક્ષા ભરાઈ જાય. તો એવી જ રીતે અહીંયા છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હતા એ ગુમાવે અથવા તો મેળવે અને એને આધારે એ નિષ્ક્રિય થવાનો પ્રયત્ન કરે છે. આયનીય સંયોજનોની રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને પ્રાપ્ત કરે. કા ગુમાવે અથવા મેળવે, આ બેમાંથી એક રીતે એ પોતાની નજીકના નિષ્ક્રિય વાયુ તત્વો જેવો બનવાનો પ્રયત્ન કરે. કોઈ પણ તત્વ નિષ્ક્રિય થવાનો પ્રયત્ન કરે. આગળ, કાર્બન પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે, અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય, એના માટે એને 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે. કારણ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 હોય તો ઇલેક્ટ્રોન રચના 2 4, છેલ્લી કક્ષામાં 4 છે. કા 4 મેળવે કા 4 ગુમાવે. ગુમાવી દે તો છેલ્લી કક્ષામાં 2 થઈ ગયા, કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ, નિષ્ક્રિય થઈ ગયો, હિલિયમ જેવો બની ગયો. 4 ઇલેક્ટ્રોન મેળવે, જો કોઈક પાસેથી 4 ઇલેક્ટ્રોન મેળવે તો છેલ્લી કક્ષામાં 8 થઈ ગયા. 4 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે 8, છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ. 8 ને 2 10, નિયોન તત્વ જેવું થઈ ગયું, નિષ્ક્રિય. હિલિયમ, નિયોન, આર્ગોન, 1 થી 20 તત્વોની અંદર આ 3 તત્વો એવા છે કે જેની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. હિલિયમ આપણે હમણાં જોયું, 2 ઇલેક્ટ્રોન, કક્ષા સંપૂર્ણ ભરાયેલી. ત્યાર પછી આપણે જોયું અત્યારે 8 ને 2 10, નિયોન કે જેની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાયેલી. આ ઉપરાંત આર્ગોન 2 8 8, છેલ્લી કક્ષામાં 8 સંપૂર્ણ ભરાયેલી. નિષ્ક્રિય વાયુ તત્વ, તો આ નિષ્ક્રિય વાયુ તત્વ છે જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી, જો 4 મેળવે તો અથવા 4 ગુમાવી દે તો, પણ આ 4 ઇલેક્ટ્રોનને ગુમાવવા અને મેળવવા માટે ખૂબ ઉર્જાની જરૂરિયાત પડે. એવા સમયે સહેલો માર્ગ, વચ્ચેનો રસ્તો કાઢે કે ભાઈ હું 4 ઇલેક્ટ્રોન કોઈને આપી ન શકું, કોઈ પાસેથી મેળવી ન શકું, મારે તો 4 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરું અને મારી છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરી દઉં. તો એ છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરવાનો પ્રયત્ન કરે. ઇલેક્ટ્રોન રચના એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે તેને 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા તો ગુમાવવા જરૂરી છે. ધારો કે 4 ઇલેક્ટ્રોન, ધારો કે પરમાણુ ક્રમાંક 6 એની ઇલેક્ટ્રોન રચના 2 4, છેલ્લી કક્ષાના 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો +4 બને. કોઈકને આપ્યું, દાન કર્યું, દાન કરે તો એની પાસે ધન હોય તો આપી શકે તો +4 બને. ધારો કે આપણે વિચારીએ કે કાર્બન એની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન મેળવી લે છે, 4 છે ને 4 મેળવી લીધા, અહીંયા 4 ગુમાવી લીધા, અહીંયા 4 મેળવી લીધા, તો કે મેળવા છે તો -4. હવે પ્લસ રાખવું કે માઇનસ રાખવું? તો બેમાંથી એકેય કામ એ કરતો નથી. નથી ગુમાવવાનું કામ કરતો, નથી મેળવવાનું કામ કરતું. જો કાર્બન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવતા હોય તો તે 4 ઇલેક્ટ્રોન મેળવીને C-4 લીધું, કોઈકનો ઋણી બન્યો તો -4 એનાયન, ઋણાયન બનાવી શકે છે. પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્રમાં બંધારણ દોરીએ. ધારો કે કેન્દ્ર હોય તો 6 કેટલા હોય? પ્રોટોન હોય. આ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય અને બીજી કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન હોય, બરાબર છે. આ કેન્દ્ર છે, આ કેન્દ્ર છે તો 6 પ્રોટોન એની અંદર છે. કેમ 6 પ્રોટોન? પરમાણુ ક્રમાંક 6 છે એટલા માટે 6 પ્રોટોન, એની પાસે 6 ઇલેક્ટ્રોન હોય, 6 પ્રોટોન હોય અને પ્રોટોન કેન્દ્રમાં હોય, ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરતો હોય. જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય
અને પછી આપણે બીજા 4 ઇલેક્ટ્રોન અહીંયા મેળવવાની વાત છે, ઉમેરવા છે. ઉમેરીએ 4 ઇલેક્ટ્રોન જો ઉમેરવામાં આવે આમાં, તો તમે વિચારો કે અહીંયા 6 પ્રોટોન હોય, 6 પ્રોટોનને કેટલી ઉર્જા એને આકર્ષવા માટે, ખેંચવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડે, જે પૂરતી નથી. એવા સમયે શું કરે છે તો કે અહીંયા આપણે લખ્યું છે કે 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન, એની પાસે 6 તો હતા, બીજા 4 ઇલેક્ટ્રોન મેળવવા એ મુશ્કેલ થઈ શકે છે, જેથી અસ્થાયી છે. અંદર ઇલેક્ટ્રોન આવે ને તો પરમાણુ અસ્થાયી બને, જે શક્ય જ નથી, એટલે અસ્થાયી છે. બીજી શક્યતા વિચારીએ, તે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને C+4 બને, કેટાયન બને, ધન આયન બનાવી શકે છે. પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર, ફરીથી એની પાસે 6 પ્રોટોન છે અને 4 ઇલેક્ટ્રોન આમ ગુમાવી દેવાની વાત કરે, 2 જ ઇલેક્ટ્રોન વધ્યા. આ 2 ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ એટલું બધું વધારે હોય કે ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચી લે. 6 પ્રોટોન છે તો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પણ શક્ય નથી. 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 4 ઇલેક્ટ્રોન દૂર કરીને કેન્દ્રમાં માત્ર 2 ઇલેક્ટ્રોન સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે, જે અસ્થાયી છે. ફરીથી એવું શક્ય નથી. તો કરે શું? તો કે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી. હવે આપણે જોઈએ કે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થાય. બરાબર. હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધ, હાઇડ્રોજન અણુની ઇલેક્ટ્રોન રચના, પરમાણુની ઇલેક્ટ્રોન રચના. ધારો કે હાઇડ્રોજન અણુ, અત્યાર સુધી આપણે જ્યાં પણ હાઇડ્રોજન આવ્યો ને આપણે લખી નાખ્યું, શું લખી નાખ્યું? H2. શું લખી નાખ્યું? H2 લખી નાખ્યું. પણ આ H2 શા માટે લખીએ છીએ? H2 શા માટે લખીએ છીએ? H2 કેમ લખ્યું? તો એના માટેનું કારણ, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, એની પાસે 1 ઇલેક્ટ્રોન છે. છેલ્લી કક્ષા કયો તોય ભલે, પહેલી કક્ષા કયો તોય ભલે, એની પાસે 1 જ ઇલેક્ટ્રોન છે, એટલે 1 જ રહેવાનો છે. ઓકે. બીજો હાઇડ્રોજન લઈએ, એનો પરમાણુ ક્રમાંક 1 જ હોય, એની પાસે 1 ઇલેક્ટ્રોન હોય. હવે નજીકના નિષ્ક્રિય વાયુ તત્વ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી છે. તમે વિચારો કે એની પાસે 1 ઇલેક્ટ્રોન છે, એ ગુમાવી દે તો ઘણા બધાને એવો વિચાર આવે કે આની પાસે 1 હતો ગુમાવી દીધો, પરમાણુ જ ન રહે. ભાઈ, કેમ પરમાણુ જ ન રહે? હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હતો, એ તો ગુમાવી દીધો. પણ ગુમાવી દેવાનો મતલબથી કોઈક સાથે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરશે. શું થશે? તો કે હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે ને, આમ દર્શાવીએ અહીંયા, હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે. બીજો હાઇડ્રોજન છે પ્લસ, એની પાસે 1 ઇલેક્ટ્રોન છે. કોના જેવું બનવું છે? હિલિયમ જેવું બનવું છે. હિલિયમ જેવું કેમ? તો કે એની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, નિષ્ક્રિય બનવું છે. તો શું કરે? તો કે આ હાઇડ્રોજનની સહિયારી ભાગીદારી કરે. જોજો અહીંયા સહિયારી ભાગીદારી કરે. સહિયારી ભાગીદારી કરે તો આમાં કેમ ખબર પડે? તો કે રાઉન્ડ કરો. એક રાઉન્ડ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવ્યા ભાઈ? 2 ઇલેક્ટ્રોન આવ્યા. તો 2 ઇલેક્ટ્રોન કોના થઈ ગયા? હાઇડ્રોજનના થઈ ગયા. તો આ હાઇડ્રોજન કે મારું શું? તો હાઇડ્રોજનને આમ રાઉન્ડ કરો, એટલે એ હાઇડ્રોજનના રાઉન્ડ ની અંદર પણ જો કેટલા આવ્યા? 2 આવ્યા. આવી રીતે એને પોતાના ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરી, સહિયારી ભાગીદારી કરી અને શું બની ગયું? H2 બની ગયો. શું બની ગયો? H2. એટલે આપણે હંમેશા H2 લખતા હોઈએ છીએ. એક હાઇડ્રોજન પોતાના જેવા જ બીજા હાઇડ્રોજન સાથે સહિયારી ભાગીદારી કરીને એકલ બંધથી જોડાય છે અને H2 બને છે. જો અહીંયા આપેલું છે હાઇડ્રોજન અણુ H2 માં સહસંયોજક બંધની રચના કેવી રીતે થાય. પહેલા એનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? કે 1 નંબર છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના k કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે, એટલે આપણે 1 છે એવું લખી શકીએ. k લખવાની જરૂર નહીં. k કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે. આમ હાઇડ્રોજન તેના k કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે કે છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આ k કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. બરાબર ને? હિલિયમ જેવું બનવું છે તો શું કરવું પડે? 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. તેથી હાઇડ્રોજનના 2 પરમાણુઓ તેમના k કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. હાઇડ્રોજન પોતાની છેલ્લી કક્ષાના રહેલા 1 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરી. અહીંયા વચ્ચેનો જે રાઉન્ડ બને છે એ રાઉન્ડની અંદર 1 ઇલેક્ટ્રોન યુગ્મ છે. યુગ્મ એટલે જોડ. એક જોડ હોય એટલે એકલ બંધ કહેવાય. એક જોડથી શું બન્યું? આ એક બંધ, સિંગલ બંધ. એટલે આને હું આવી રીતે લખી શકું, H બંધ H. આ સિંગલ બંધ છે. શું છે? સિંગલ બંધ, એકલ બંધ છે.
હાઇડ્રોજન અણુનું નિર્માણ કરે છે, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજન અણુનું નિર્માણ કરે છે. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એટલે આ હાઇડ્રોજન ગણીએ તો આ રાઉન્ડની અંદર તમે જોઈ શકો, આ રાઉન્ડની અંદર કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કે એ રાઉન્ડની અંદર 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ રાઉન્ડમાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. બીજા રાઉન્ડની વાત કરીએ તો બીજા રાઉન્ડની અંદર કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કે એ રાઉન્ડની અંદર પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો નજીકના નિષ્ક્રિય વાયુ તત્વ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેના કે કોષના 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. આગળ વધીએ. અહીં આ 2 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે. ચોકડી કરેલી છે, આપણે ટપકું કરીએ બે ચાલે. તો અહીંયા ચોકડી કરેલી છે, પહેલો હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, બંને એક એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે છે. એટલે આ રાઉન્ડની અંદર 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. શું બની ગયું? H2 અણુ બની ગયું. અને અહીંયા જે દર્શાવેલું છે આ યુગ્મ છે, ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય એને. ઇલેક્ટ્રોન યુગ્મ, યુગ્મનો મતલબ થાય જોડ, એક જોડ, એક જોડ. એટલે એક જોડ ઇલેક્ટ્રોન હોય એટલે બંને વચ્ચે એક બંધ બને. પછી આગળ આપણે હમણાં જોઈશું કે 2 ઇલેક્ટ્રોન યુગ્મ આવે તો દ્વિબંધ બને, 3 ઇલેક્ટ્રોન યુગ્મ આવે તો ત્રિબંધ બને. H2 અણુમાં ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ ઇલેક્ટ્રોન યુગ્મ 2 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ રચે છે. નીચે દર્શાવ્યા મુજબ પરમાણુઓ વચ્ચે રેખા દ્વારા તે રજૂ કરી શકાય. આપણે આગળ જોયું કે વચ્ચે સિંગલ બંધ દર્શાવીએ, હાઇડ્રોજન ડેશ હાઇડ્રોજન, એક સિંગલ બંધ. તો આ થઈ ગયો હાઇડ્રોજન વિશે. ક્લોરીન અણુમાં સહસંયોજક બંધની રચના. જો લખવાનું થાય એવું પૂછાય કે ક્લોરીન અણુમાં સહસંયોજક બંધ સમજાવો, તો એના વિશે લખવાનું કે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના, સોરી પહેલા પરમાણુ ક્રમાંક, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક 17 નંબર, પરમાણુ ક્રમાંક 17 નંબરનું તત્વ હોય તેની ઇલેક્ટ્રોન રચના આપણને આવડી જ જાય. 2 8 7. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 7 ઇલેક્ટ્રોન. એટલે લખવાનું 7 ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષાના. ત્યાર પછી 7 ઇલેક્ટ્રોન હોય તો શું કરશે? તો કે 1 ઇલેક્ટ્રોન મેળવશે. પણ અહીંયા મેળવવાનું નથી. શું કરશે? પોતાના જેવા જ અન્ય ક્લોરીન પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરી ક્લોરીન અણુ બને છે. અને ખાસ બીજી એક વસ્તુ યાદ રાખવાની કે આપણે ક્લોરીનની આજુબાજુ શું દર્શાવવાનું છે? છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન જ દર્શાવવાના છે. શું દર્શાવવાનું છે? ક્લોરીન છે, ક્લોરીનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 8 7. છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, 7 ઇલેક્ટ્રોન દર્શાવવાના. અહીંયા 7 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે, 1 2 3 4 5 6 અને 7. એમ અહીંયા પણ 1 2 3 4 5 6 અને 7 તમને અહીંયા ટપકાના સ્વરૂપમાં દેખાતા હશે. 7 ઇલેક્ટ્રોન છે. સહિયારી ભાગીદારી થાય, ક્લોરીનને એક જ ઘટવાનો છે, ક્લોરીનને એક ઘટવાનો છે. તો એક ક્લોરીનને, બંને ક્લોરીનને એક એક ઇલેક્ટ્રોન ઘટે. તમે જોઈ શકો રાઉન્ડની અંદર અહીંયા જે બે ઇલેક્ટ્રોન એકલા દેખાતા હતા ને, આ 2 એકલા દેખાતા હતા ને, એ અહીંયા આવી ગયા. જો આ ધારો કે ચોકડી છે અને આ જે છે એ ટપકા સ્વરૂપે આપણે દર્શાવી દઈએ. ઓકે, આ 2 ઇલેક્ટ્રોન, બંને વચ્ચે સહિયારી ભાગીદારી થઈ 2 ક્લોરીન પરમાણુ વચ્ચે, બંને વચ્ચે સિંગલ બંધ આવી ગયો. શું આવી ગયો? સિંગલ બંધ. એને કહેવાય એકલ બંધ. ક્લોરીન ક્લોરીન પરમાણુ વચ્ચે એકલ બંધ. ક્લોરીન અણુમાં એકલ સહસંયોજક બંધ. એટલે ક્લોરીન અણુ એટલે એક કરતા વધારે પરમાણુઓ જોડાઈને બનતો હોય તે. ત્યાર પછી એમોનિયા અણુ. એમોનિયા એટલે NH3 માં સહસંયોજક બંધ. જો અહીંયા તમે જોઈ શકો કે નાઇટ્રોજન, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 7. એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 2 5. છેલ્લી કક્ષામાં કેટલા? 5. 1 2 3 4 ને 5 દર્શાવેલા છે. 5 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. હાઇડ્રોજન NH3, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, છેલ્લી કક્ષામાં કેટલા? 1 દર્શાવેલો છે. અને આગળ લખી દીધા છે 3, એટલે 3 હાઇડ્રોજન પરમાણુ છે. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો નાઇટ્રોજન અહીંયા વચ્ચે, એની પાસે 5 ઇલેક્ટ્રોન હતા, 3 ઘટતા હતા. તો શું કરશે? તો કે 3 બંધમાં ભાગ લેશે.
ત્રણ બંધમાં ભાગ લેશે અને બે છે ને ઇલેક્ટ્રોન યુગ્મ જો અહીંયા તમને દેખાતા હશે. આને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કેમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય? કારણ કે બંધમાં ભાગ લેતા નથી. બંધમાં ભાગ લેતા નથી. જો બંધમાં ભાગ ન લે એમનું પડ્યા હોય તો એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, હવે જે ભાગ લે છે તો કે નાઇટ્રોજનના ટપકા વડે દર્શાવેલા હતા ને એ ત્રણ છે, 1 2 અને 3. અને હાઇડ્રોજન 3 હતા ને એના ચોકડી વડે દર્શાવેલા. પહેલો હાઇડ્રોજન ચોકડી, બીજો હાઇડ્રોજન ચોકડી, ત્રીજો હાઇડ્રોજન ચોકડી. શું બની ગયું? NH3. જો એનું બંધારણ અહીં આપ્યું. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જે બંધમાં ભાગ લેતો નથી. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને બાકીના જે ત્રણ છે તો ત્રણેય રાઉન્ડની અંદર બે બે ઇલેક્ટ્રોન આવે છે, એટલે એક બંધ એક બંધ એક બંધ, એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા. આવી રીતે બંધમાં ભાગ લે. બે ઇલેક્ટ્રોન આવે એટલે કે એક ઇલેક્ટ્રોન યુગ્મ વડે એક બંધ બને. એમ એમોનિયા અણુની અંદર એમોનિયા અણુમાં ત્રણ એકલ સહસંયોજક બંધ. ત્રણ એકલ સહસંયોજક બંધ. બરાબર છે? ત્રણ એકલ સહસંયોજક બંધ. આગળ વધીએ. પાણીના અણુ H2O માં સહસંયોજક બંધની રચના. તો પાણીના અણુની અંદર હાઇડ્રોજન આવે, પરમાણુ ક્રમાંક 1 આવે, ઇલેક્ટ્રોન રચના 1. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના 2 6. આમ જોઈએ તો 6 ઇલેક્ટ્રોન છે એટલે આને 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે. આને 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. શું કરશે તો કે સહિયારી ભાગીદારી કરશે. એટલે અહીંયા લખ્યું 2 હાઇડ્રોજન લઈ લઈએ. 2 હાઇડ્રોજન એનો ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવેલો ચોકડી વડે. 2 હાઇડ્રોજન પરમાણુ લઈ લીધા એટલે એના થઈ ગયા ટોટલ 2 ઇલેક્ટ્રોન. એ 2 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કોની સાથે કરશે? ઓક્સિજન સાથે કરશે. ઓક્સિજનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે અહીંયા લખ્યું છે 6 ઇલેક્ટ્રોન. એટલે 6 ઇલેક્ટ્રોન દર્શાવવાના. 2 4 6. બરાબર છે? હા, H2O ની અંદર બે પ્રકારના બંધ બને. એક H+ અને OH-. આ આયનીય બંધ બને. આ H2O અને O આ બંને જોડાયેલા હોય એ સહસંયોજક બંધ બને. હા, H2O ની અંદર બંને બંધ જોવા મળે. H+ અને OH-. આ આયનીય બંધ આવે અને એમાં આ બંને વચ્ચે પાછો સહસંયોજક બંધ આવશે. અને H2O અને O જેમાં સહસંયોજક બંધ જોવા મળે. બંને પ્રકારના બંધ જોવા મળે. આમ તો જ્યારે સમીકરણ લખતા હોઈએ તો સમીકરણની અંદર છૂટા પાડવાની વાત આવે ત્યારે હંમેશા આપણે H+ અને OH- આયનને છૂટા પાડતા હોઈએ છીએ. એટલે આયનીય બંધ દ્વારા જે જોડાયેલા હોય એ છૂટા પાડતા હોઈએ છીએ. અહીંયા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન ચોકડી વડે દર્શાવેલો છે. એમાં 2 હાઇડ્રોજન અને ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન. જો અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ ઇલેક્ટ્રોન યુગ્મને શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. અહીંયા જે એક ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય આને શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કારણ કે બંધમાં ભાગ લેતા નથી એટલે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. જે બંધમાં ભાગ લે છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. એક એક ઇલેક્ટ્રોન ભાગ લે છે એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ, બીજું ઇલેક્ટ્રોન યુગ્મ બંને અલગ અલગ છે. તો પાણીના અણુમાં 2 એકલ સહસંયોજક બંધ. 2 એકલ સહસંયોજક બંધ. આ પાણીના અણુની અંદર આપણે વાત કરી. આગળ જોઈએ. ચલો, કાર્બન સંયોજનોની શરૂઆત થઈ ગઈ. કાર્બન સંયોજનોની શરૂઆત થઈ ગઈ. પછી ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, એ પણ આપણે જોઈએ. મિથેન એટલે CH4 કુદરતી વાયુ બાયોગેસની અંદર જોવા મળે. આ મિથેન અણુ છે તો એના સહસંયોજક બંધની વાત કરીએ તો કોણ આવે છે તો કે કાર્બન. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે ઇલેક્ટ્રોન રચના 2 4. છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવેલા છે. સાથે હાઇડ્રોજન છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે ઇલેક્ટ્રોન રચના 1. છેલ્લી કક્ષાનો 1 ઇલેક્ટ્રોન દર્શાવેલો છે અને 4 હાઇડ્રોજન પરમાણુ દર્શાવેલા છે. તો ચારેય બાજુએ હાઇડ્રોજન અહીંયા કાર્બન આવશે. બરાબર? હું અહીંયા ફરીથી દર્શાવી દઉં છું. કાર્બન એની આજુબાજુના 4 ઇલેક્ટ્રોન આપણે ટપકા દ્વારા દર્શાવી શકીએ છીએ. ચોકડી કરવાની જરૂર નથી. હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન, હાઇડ્રોજન,
હાઇડ્રોજન અને હાઇડ્રોજન. મેં અહીંયા હાઇડ્રોજનની બાજુમાં એના ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. ધારો કે આ હાઇડ્રોજનને અષ્ટક રચના પ્રાપ્ત કરવી છે, મતલબ હિલિયમ જેવું બનવું છે, તો આવી રીતે એક રાઉન્ડની અંદર હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન આવી ગયા. અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન આવી ગયા, અહીંયા ઉપર પણ 2 ઇલેક્ટ્રોન આવી ગયા, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન આવી ગયા. મતલબ ચારેય બાજુએ 2 ઇલેક્ટ્રોનની સહિયારી, એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરી. એવા 4 હાઇડ્રોજને એક કાર્બન સાથે દરેક જગ્યાએ એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરી. હવે કાર્બનની અષ્ટક રચના પૂર્ણ કરવી છે, તો કાર્બનની છેલ્લી કક્ષામાં 4 હતા. શું કરવાના? તો કે 4 ઇલેક્ટ્રોન સાથે સહિયારી ભાગીદારી કરી 8 થવા જોઈએ. એટલે એ જે રાઉન્ડ કરો એ રાઉન્ડની અંદર 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. 2 4 6 અને 8. ઓકે, આ થયું CH4 નું બંધારણ. બરાબર છે. મિથેનનો અણુમાં 4 એકલ સહસંયોજક બંધ, 4 એકલ સહસંયોજક બંધ. ક્લિયર છે? 4 એકલ સહસંયોજક બંધ. 1 2 3 4, 4 એકલ સહસંયોજક બંધ. ઓકે, આગળ વધીએ. હવે ઓક્સિજન વચ્ચે અત્યાર સુધી આપણે જે લખ્યા એમાં આપણે આમ લખી દઈએ O2. આપણે એમ કહીએ હવાની હાજરીમાં, એટલે લખીએ O2. શું લખીએ? O2. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લઈ કે એની અંદર દરેકની અંદર આપણે O2 લખી દીધું. હવે O2 શા માટે લખ્યું? તો કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના 2 6. બીજો ઓક્સિજન લઈએ તો એનો પરમાણુ ક્રમાંક 8 જ રહેવાનો, એની ઇલેક્ટ્રોન રચના 2 6 જ રહેવાની છે. હવે 2 6 ઇલેક્ટ્રોન હોય, બંનેને 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડે. એ શું કરે? તો કે બંને પાસે જે 2 ઇલેક્ટ્રોન છે એની સહિયારી ભાગીદારી કરે. હું અહીંયા ફરીથી ટપકા દ્વારા દર્શાવું, તમને બહુ સારી રીતે ખબર પડી જશે. ઓકે, જો અહીંયા તમને ઇલેક્ટ્રોન દેખાતા હશે, મેં એક ઓક્સિજનના દર્શાવ્યા. એવી જ રીતે બીજા ઓક્સિજન છે, એની છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. કોઈ પણ બાજુએ દર્શાવી શકો, એવું જરૂરી નથી કે તમારે આ જ બાજુએ દર્શાવી શકો. તમે આ 2 ઇલેક્ટ્રોનને અહીંયા બાજુમાં પણ દર્શાવી શકો છો. હવે એક ઓક્સિજન છે એની પાસે 6 ઇલેક્ટ્રોન તો છેલ્લી કક્ષામાં છે જ. અષ્ટક રચના પ્રાપ્ત કરવી છે, મતલબ 8 થવા જોઈએ, 2 ઘટે છે. એ શું કરે? તો કે બીજા ઓક્સિજન સાથે સહિયારી ભાગીદારી કરે. રાઉન્ડ થાય ને એટલે ગણવાના કે શું 8 ઇલેક્ટ્રોન થઈ ગયા? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ઓકે, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓકે, આ ઓક્સિજનનું કામ પૂરું. આ બીજો ઓક્સિજન છે, એમ આમ રાઉન્ડ થશે. કેમ એમ રાઉન્ડ થશે? કારણ કે 2 4 6 અને 8, આ રાઉન્ડની અંદર 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. 2 4 6 અને 8, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે જુઓ, આ વચ્ચેનો જે રાઉન્ડ છે એની અંદર તમને કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય છે? યુગ્મ એટલે જોડ, યુગ્મ એટલે જોડ. હું જો અહીંથી આમ કરું છું, આ એક જોડ, બરાબર. આ બીજી જોડ, બધાને જ દેખાતો હશે. આ પહેલી જોડ, આ પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન. એવી જ રીતે આ ત્રીજો અને આ ચોથો. મતલબ 4 ઇલેક્ટ્રોન છે, મતલબ કેટલી જોડ? 2 જોડ થઈ. 2 જોડ થઈ ને તો દ્વિબંધથી જોડાય. જો અહીંયા 4 ઇલેક્ટ્રોન થઈ ગયા, અહીંયા 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય. કેવો હોય? દ્વિબંધ. આ એકલ બંધ ન કહેવાય, 2 બંધ છે એટલે દ્વિબંધ કીધું. 2 ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધ અથવા તો દ્વિસહસંયોજક બંધ. બરાબર છે? એટલે ઓક્સિજન વચ્ચે કેટલા બંધ હોય? દ્વિબંધ હોય. આ દ્વિબંધ કેવી રીતે બને? તો તમને ખ્યાલ આવી ગયો છે કે છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, બીજાની છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. 6 ઇલેક્ટ્રોન હોય તો 2 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે. 2 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે એટલે 2 ઇલેક્ટ્રોન યુગ્મ બને. એટલે કે 4 ઇલેક્ટ્રોન ભેગા થઈને 2 જોડ બનાવે. 2 જોડ બનાવે એટલે દ્વિબંધ આવે. એટલે ઓક્સિજન અણુની અંદર દ્વિસહસંયોજક બંધ અથવા 2 ઓક્સિજન પરમાણુઓ વચ્ચે દ્વિસહસંયોજક બંધ આપણે કહી શકીએ છીએ. આગળ જોઈએ, આપણે 2 નું જોયું, 3 નું જોઈએ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? કે 7. ઇલેક્ટ્રોન રચના લખીએ તો 2 5, છેલ્લી કક્ષામાં 5. આપણે પહેલા ચેપ્ટરની અંદર જ્યારે નાઇટ્રોજન વિશે ભણતા હતા ને ત્યારે આપણે આમ લખતા N2. હંમેશા N2 જ લખાય. કેમ N2 લખાય પણ? શા માટે? તો એક નાઇટ્રોજન બીજા નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાઈ ગયેલો હોય એટલા માટે. પણ કેવી રીતે જોડાય? તો નાઇટ્રોજનનો છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. જોજો હું અહીંયા દર્શાવું છું. 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન. આ બાજુએ દર્શાવી દઉં 5 ઇલેક્ટ્રોન ટોટલ.
બીજો નાઇટ્રોજન પરમાણુ છે એની પાસે પણ 5 ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષાના કેટલા ઇલેક્ટ્રોન છે 5 તો હું અહીંયા 5 ઇલેક્ટ્રોન દર્શાવી દઉં છું 5 ઇલેક્ટ્રોન દર્શાવી દીધા થવા કેટલા જોઈએ તો કે 8 થવા જોઈએ કેટલા 8 કરવા માટે આ નાઇટ્રોજનના પહેલા 8 ઇલેક્ટ્રોન કરીએ જોજો રાઉન્ડ ખાસ જોવાનો રાઉન્ડ 3 3 6 7 8 કેટલા 8 ઓકે થઈ ગયા આ નાઇટ્રોજનના 8 થવા જોઈએ જો રાઉન્ડ કેટલા થયા 3 3 6 અને 2 8 મતલબ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા પણ પેલો વચ્ચેનો જે રાઉન્ડ બન્યો એમાં તો જો કેટલા ઇલેક્ટ્રોન છે તો કે એની અંદર તો 6 ઇલેક્ટ્રોન આવ્યા 6 ઇલેક્ટ્રોનમાં પહેલો ઇલેક્ટ્રોન યુગ્મ બીજો ઇલેક્ટ્રોન યુગ્મ પહેલી જોડ બીજી જોડ આ ત્રીજી જોડ કેટલી જોડ થઈ 3 જોડ થઈ આ 3 જોડ થઈ એટલે નાઇટ્રોજન વચ્ચે ત્રિસહસંયોજક બંધ હોય કેવો હોય આ દ્વિ નહીં આવે શું આવશે અહીંયા ત્રિસહસંયોજક બંધ આવશે 3 ઇલેક્ટ્રોન યુગ્મ ટોટલ 6 ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડાઈને સહિયારી ભાગીદારી કરીને બે નાઇટ્રોજન પરમાણુની છેલ્લી કક્ષામાં રહેલા 5 ઇલેક્ટ્રોન છે એમાંથી 3 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે અને છેલ્લે અષ્ટક રચના પૂર્ણ કરે એટલે કે 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે કેટલા થઈ જાય 8 પણ રાઉન્ડની અંદર વચ્ચેના રાઉન્ડની અંદર બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન કેટલા 6 બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા 3 આવા પ્રશ્ન પૂછે ત્યારે ખાસ યાદ રાખવું બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન કેટલા તો કે 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા તો કે પહેલું ઇલેક્ટ્રોન યુગ્મ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ ત્રીજું ઇલેક્ટ્રોન યુગ્મ જોડ કે છે જોડ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જોડ તો એ જોડ થઈ ગઈ એટલે ત્રિબંધ થઈ ગયો તો નાઇટ્રોજન અણુની અંદર આ ત્રિબંધ આપણે ઘણા બધા ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કહી શકીએ અને શું કહી શકીએ ઇલેક્ટ્રોનને બિંદુ સ્વરૂપે દર્શાવવા એને કહેવાય ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો આવડી જ જશે ખૂબ સહેલું છે હંમેશા પ્રેક્ટિસ કરવાથી દરેક વસ્તુ સહેલી થતી હોય અને માર્ક્સ આવતા જ હોય છે તમે જોડાયેલા રહ્યા તમારો બધાનો ખૂબ આભાર આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ ઘણું બધું શીખવાનું ખૂબ સહેલું મજા આવે એવું ચેપ્ટર બસ એક વખત હાથમાં પેન લઈ લેજો બુક લઈ લેજો તમે જે લખશો એનાથી તમને મજા જ આવશે ફરી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ